નમસ્કાર. પરેશ ધાનાણીએ કર્યો મોટો ખુલાસો. રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીએ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપે આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. હાલમાં પ્રચાર માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે. આજકાલના કોંગ્રેસ અન્ય ઉમેદવારોના નામ 7 વાર કરી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ઉમેદવારોને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ફોન કરીને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા માટે સૂચના આપી છે. મીડિયા પર ચાલી રહેલા સમાચારને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સાથે સંપર્ક કર્યો હતો. તેમની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ લોકસભાની ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા કરી હતી, પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર જાહેર કર્યો નથી. રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે. તેઓએ અમને જણાવ્યું હતું કે હું અણવાર છું, ઉમેદવાર નહીં. પરેશ ધાનાણીએ જણાવ્યું કે પાર્ટી જે ઉમેદવારને મેદાનમાં ઉતારશે અમે તેને ઉમેદવારને જીતાડીશું. ધન્યવાદ. જય હિન્દ.